બહુપદી ચેપ્ટરનો 3 માર્કનો મોસ્ટ આઈએમપી દાખલો. હવે બહુપદી છે x² - 5x + 3 = 0. a b c આ સહગુણક આપણે ax² + bx + c સાથે સરખાવીએ. a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર 3 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો a² + b² નહીં, α² + β² આની કિંમત શોધો. અત્યારે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a -5/1 એટલે કે 5 અને શૂન્યનો ગુણાકાર c/a આલ્ફા ઇન્ટુ બીટા c/a એટલે કે 3/1 તો આની કિંમત થાય 3. હવે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો α² + β². તો આપણે સૂત્ર ભણી ગયા a + b આખા કૌંસમાં છે વર્ગ a² + b² + 2ab આનો ઉપયોગ કરીએ. આલ્ફા પ્લસ બીટા આખા કૌંસમાં છે વર્ગ તો α² + β² + 2α બીટા આમાંથી α² + β² આની કિંમત મારે જોઈએ તો +2α બીટા બરાબરની ઓલી બાજુ જાય કેવા થાય માઇનસ. તો કેવું સમીકરણ આવે α² + β² બરાબર α + બીટા હોલ સ્ક્વેર -2α બીટા શૂન્યનો સરવાળો એનો વર્ગ. સરવાળો કેટલો છે 5 આનો વર્ગ અને બે કૌંસમાં શૂન્યનો ગુણાકાર α × બીટા કેટલો છે 3. આ કિંમત લખી નાખીએ 5 નો વર્ગ 25 3 દુ 6 25 માંથી 6 જાય તો 19. આ પેલો જવાબ. આના પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો α/β પ્લસ β/α. α/β પ્લસ β/α આની કિંમત કઈ રીતે મળે તો જો આપણે ક્રોસ ગુણાકાર કરીએ α × α² બીટા × બીટા β² છેદનો છેદમાં ગુણાકાર α × બીટા. હવે α² + β² α² + β² આની કિંમત આપણે મેળવેલી છે 19 અને છેદમાં α × બીટા શૂન્યનો ગુણાકાર કેટલો છે 3. તો જો આ બીજો જવાબ આવી ગયો 19/3. આના પછી ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્રીજો પ્રશ્ન છે 1/α + 1/β. તો આની કિંમત 1/α + 1/β = આનો ક્રોસ ગુણાકાર કરીએ α × 1 એટલે કે α + β × 1 એટલે કે બીટા છેદમાં છેદનો ગુણાકાર α × બીટા. ઉપર શૂન્યનો સરવાળો α + બીટા એની કિંમત થાય 5. નીચે શૂન્યનો ગુણાકાર α × બીટા એની કિંમત થાય 3 એટલે કે 5/3. જોઈ લો આખો દાખલો તમે એક વખત.